તો અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે મુખ્યમંત્રીના આદેશ બાદ મંત્રીઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે। તો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ પહોંચ્યા છે। મુખ્યમંત્રીના આદેશ બાદ મંત્રીઓ હવે ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ પહોંચ્યા છે। ગીર સોમનાથમાં ગામડાઓમાં જઈને મંત્રીઓએ નુકસાનીનો ક્યાસ મેળવ્યો છે। ગીર સોમનાથમાં મગફળી અને કઠોળના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરમાં જઈને જોયું, ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું છે। મોઢવાડિયાએ એવું કહ્યું છે આવતીકાલે મુખ્યમંત્રીને નુકસાનીનો રિપોર્ટ આપવામાં આવશે। સોમનાથમાં નદીઓના પૂરને કારણે સેંકડો ખેડૂતોની મગફળી તણાઈ ગઈ છે। છેલ્લા 3 દિવસમાં ગીર સોમનાથમાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે।